ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા દરિયા કિનારાને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। પોલીસ દ્વારા દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં લઈને પોર્ટ મરીનને આપવામાં આવેલી બોટ દ્વારા દરિયામાં ચેકિંગ હાથ ધરાયું હતું। ભાવનગરના ડીએસપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે ફિશરીઝ ડિપાર્ટમેન્ટને સાથે સંપર્ક રાખીને પોર્ટ મરીનની બોટ ચેકિંગમાં હોય ત્યારે માછીમારી કરવા ગયેલા માછીમારોને લઈને સતર્કતા દાખવી હતી। આ સાથે ભાવનગરના 150 કિલોમીટરના લાંબા દરિયા ઉપર ભારત અને પાકિસ્તાનની સ્થિતિ વચ્ચે સતત પેટ્રોલિંગ કરાયું હતું। ભાવનગર જિલ્લા ખાતે 150 કિલોમીટરથી પણ વધુ લાંબો દરિયા કિનારો આવેલો છે। ભાવનગર જિલ્લામાં પોર્ટ મરીન અને અલંગ મરીન બે પ્રકારના પોલીસ સ્ટેશન આવેલા છે। પોર્ટ મરીન પોલીસ સ્ટેશન ખાતે એક પેટ્રોલિંગ જહાજ આપવામાં આવેલું છે। આ પેટ્રોલિંગ બોટ દ્વારા પોલીસના અધિકારી પોલીસ કર્મચારીઓ સાથે રાખી અને ભાવનગરના સમસ્ત દરિયા કિનારાનું પેટ્રોલિંગ કરવામાં આવે છે। ખાસ કરી આવા સંજોગોમાં ફિશરીઝ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન સાધી કોઈપણ માછીમારો માછીમારી કરતી વખતે ચોક્કસ સીમાથી બહાર ન જતા રહે એ પણ કોઓર્ડિનેટ કરવામાં આવી રહ્યું છે। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા તેની સાથે BDDSની ટીમ ડોગ સ્ક્વોડ સાથે રાખી ભાવનગર જિલ્લાના ખાસ કરીને જેટલા ફિશ લેન્ડિંગ પોઈન્ટ છે એ તમામ જગ્યાઓએ સરપ્રાઇઝ ચેકિંગ કરી એન્ટી સબોર્ટેજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। દરિયા કિનારાના જેટલા પણ માછીમારી સાથે સંકળાયેલા માછીમાર ભાઈઓ છે તેમની સાથે સતત સંકલન રાખી માછીમારી કરતા ભાઈઓના ગામડાઓમાં કોઈ અજાણી વ્યક્તિ આવી ચડે, દરિયામાંથી કોઈ અજાણી બોટ દેખાઈ આવે કે અજાણ્યા કોઈ વ્યક્તિઓ દરિયા કિનારાના ગામડાઓમાં મકાન ભાડે રાખવા માટે પૂછપરછ કરતા હોય તો આ બાબતને ખૂબ ગંભીરતાપૂર્વક લઈ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને જાણ કરવામાં આવે તે પ્રકારની જાગૃતિ દરિયા કિનારાના તમામ ગામડાઓ પર ચાલી રહી છે। ખાસ કરી ભાવનગર જિલ્લા ખાતે મહુવા પોર્ટ, સરતાનપર, નવા બંદર અને ઘોઘા જેટી આ જે ફિશ લેન્ડિંગ પોઈન્ટ છે એની ઉપર સતત લોકલ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને SOGની વોચ રખાઈ રહી છે। રાત્રિના સમયે SRDના જવાનો અને સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગથી બંદોબસ્ત પ્લાન કરી રાત્રિ દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય મૂવમેન્ટ ન બને એ દિશામાં તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। ભાવનગર ખાતે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખૂબ મોટી માત્રામાં છે। ત્યાંના સ્થાનિક વેપારી અને સંગઠન સાથે સંકલન કરી બહારથી કોઈ અજાણ્યા કારીગર આવેલ છે કે કેમ અથવા પહેલાંથી કામ કરતા કારીગરોની સાથે કોઈ અજાણ્યા 8-10 કે વધુ કારીગરોનું જૂથ અચાનક જો નવું દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।